સેબી ચીફ અદાણી ગ્રુપ વચ્ચે કનેક્શનના હિન્ડનબર્ગના રિપોર્ટ પર અદાણી ગ્રુપની પ્રતિક્રિયા. અદાણી ગ્રુપે નકાર્યા છે હિન્ડનબર્ગના તમામ આરોપોને. સેબી ચીફ માધવીપુરી બુચ સાથે કમર્શિયલ કનેક્શન નહીં તેવું અદાણી ગ્રુપનું કહેવું છે. રિપોર્ટમાં જે નામનો ઉલ્લેખ તેની સાથે અદાણીને કોઈ લેવા દેવા ન હોવાનો દાવો કર્યો. અમારું વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે. સેબીના પ્રમુખનો અદાણી ગ્રુપ સાથે કનેક્શનનો હિન્ડનબર્ગે દાવો કર્યો હતો. બુચ દંપતી પણ ફગાવી ચૂક્યા છે હિન્ડનબર્ગના આરોપોને. તો હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ગરમાયું છે રાજકારણ. વિપક્ષના સતત ઘેરવાના પ્રયાસ બાદ ભાજપની પ્રતિક્રિયા. સુધાંશુ ત્રિવેદીના વિપક્ષ પર શાબ્દિક પ્રહાર. વિપક્ષના નેતાઓને ખબર હતી કે રિપોર્ટ આવવાનો છે તેવું સુધાંશુ ત્રિવેદીનું કહેવું છે. કેટલાક લોકો દેશમાં આર્થિક અરાજકતા ઊભી કરવા માંગે છે. ભારતના સંસદ સત્ર વખતે જ કેમ વિદેશથી કોઈ વસ્તુ છપાઈને આવે છે? આ પણ એક સવાલ કર્યો. भारत की जांच एजेंसियों की जांच के दायरे में आई हुई हिंडनबर्ग के द्वारा एक रिपोर्ट आना और 7 समंदर पार से उठे हुए उस सुर का विपक्ष के द्वारा यहां से बैठ के ताल लगाना और उससे भी ज्यादा गंभीर बात है कि उसका संसद सत्र के साथ संबंध बनाना. अब ये षड्यंत्र बहुत साफ दिखाई पड़ता है कि भारत के अंदर वो अराजकता और अस्थिरता और विशेषकर आर्थिक अस्थिरता उत्पन्न करना चाहते हैं. इसलिए पिछले, ये इस बार की बात नहीं है, पिछले कई वर्षों में मैं सारे लोगों से कहता हूं जाके चेक कर सकते हैं भारत के संसद सत्र से ठीक पहले या सत्र के दौरान ही विदेश से कोई चीज क्यों छप के आती. હવે આખા આ મુદ્દાને થોડી વિગતોવાર સમજીએ અને હિન્ડનબર્ગ વર્સિસ સેબી માધવીનો જે આખો આ વિવાદ છે શું છે એ વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવું છે કે આ રિપોર્ટનું કનેક્શન શું છે તમામ વિગતો. હવે હિન્ડનબર્ગના આરોપો અને બુચ દંપતીની સ્પષ્ટતા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સેબી ચીફ માધવી બુચ અને અદાણી ગ્રુપ મળેલા તમામ આરોપ નિરાધાર ચરિત્ર ઉપર ડાઘ લગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બંને વચ્ચેના જે વિવાદો છે એ ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવી રહ્યા છે. હિન્ડનબર્ગના રિપોર્ટમાં શું કહ્યું હતું? માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચની ઓફશોર ફંડમાં ભાગીદારી છે. એના જવાબમાં દંપતીએ કહ્યું કે જીવન અને આર્થિક બાબતો ખુલ્લા પુસ્તક સમાન છે. આ રીતનો તેમનો જવાબ છે અત્યારે સામે આવ્યો છે આખા વિવાદને લઈને. કંપનીની મદદથી અદાણી ગ્રુપ સાથે નાણાકીય વ્યવહાર, આવું હિન્ડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. બુચ દંપતીની સ્પષ્ટતા છે કે સેબીની કાર્યવાહીના જવાબમાં હિન્ડનબર્ગની આ કરતૂત છે. આ બંને શું વિગતો પોતાના તરફથી આપી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે એ ગ્રાફિક્સ દ્વારા આપના સુધી પહોંચાડી રહ્યા છે. સેબી ચીફ માધવી બુચ અને અદાણી ગ્રુપ મળેલા છે આવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો હિન્ડનબર્ગ દ્વારા. ત્યારે અદાણી ગ્રુપની સ્પષ્ટતા શું છે એ પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રિપોર્ટમાં જે નામનો ઉલ્લેખ થયો હતો એ નામનું કનેક્શન નહીં. સેબી ચીફ માધવી બુચ અને અદાણી ગ્રુપ મળેલા. સેબી ચીફ માધવી પૂરી બુચ સાથે કમર્શિયલ કનેક્શન નથી. આ પ્રકારની સ્પષ્ટતા અદાણી તરફથી પણ કરવામાં આવી. માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ ઓફશોર ફંડમાં ભાગીદારી છે તેવો રિપોર્ટ હિન્ડનબર્ગે તેમના રિપોર્ટમાં આરોપ છે. ત્યારે અદાણી ગ્રુપે આ મામલે સ્પષ્ટતા શું કરી છે કે રિપોર્ટમાં જે નામનો ઉલ્લેખ તેની સાથે અદાણીને કોઈ લેવા દેવા નથી. સ્પષ્ટપણે અદાણીએ આ વાત કહી હતી. કંપનીની મદદથી અદાણી ગ્રુપ સાથે નાણાકીય વ્યવહાર છે તેવું હિન્ડનબર્ગનું કહેવું છે. તેની સ્પષ્ટતામાં અદાણી ગ્રુપે શું કહ્યું? અમારું વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે. એમાં કોઈ પણ પ્રકારની ક્યાંય પણ અસમંજસ નથી. પારદર્શક માળખું છે. અદાણી વર્સિસ હિન્ડનબર્ગ. જાન્યુઆરી 2023માં હિન્ડનબર્ગે પહેલીવાર અદાણી ગ્રુપ વિરુદ્ધ રિપોર્ટ છે એ આપ્યો હતો. 2023થી આખો આ વિવાદ ચાલી રહ્યો છે. હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ પર શેરના ભાવ વધારવાના આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદથી આખો આ વિવાદ હજુ સુધી ચાલી રહ્યો છે. અદાણી ગ્રુપ પર ફંડની હેરફેરના પણ ગંભીર આરોપો હિન્ડનબર્ગ દ્વારા છે લગાવવામાં આવ્યા હતા. તેને કોર્પોરેટ વર્લ્ડના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ પણ હિન્ડનબર્ગના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. હિન્ડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ પણ એક માહિતી છે એ સામે આવી રહી છે. કંપનીની માર્કેટ કેપમાં $80 બિલિયન ઘટાડો નોંધાયો છે અને કંપની જે છે એ સેબીએ હિન્ડનબર્ગના આરોપો અંગે અદાણી ગ્રુપની તપાસ પણ શરૂ કરી હતી. 2023થી આખો આ વિવાદ શરૂ થયો અને ક્યાં સુધી પહોંચ્યો છે તમામ વિગતો અમે આપને આપી રહ્યા છીએ. આરોપોને સાબિત કરતા પાકા પુરાવા સેબીને નથી મળ્યા. આ પણ એક વાત છે સામે આવી છે. સેબીએ હિન્ડનબર્ગને કારણ બતાવો નોટિસ પણ ફટકારી હતી. ત્યારબાદ નોટિસ બાદ હિન્ડનબર્ગનો અદાણી સેબીના કનેક્શનનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ સામે આવ્યો હતો.
એટલે આખો અદાણી વર્સિસ જે હિન્ડનબર્ગ છે એ તમામ વિગતો છે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતે આખો આ વિવાદ શરૂ થયો હતો અને વિવાદનું મૂળ કારણ શું હતું.